મિત્રો, જો તમે ઘરમાં લીમડો ઉગાડ્યો છે અથવા લીમડો ઉગાડવાનું વિચારો છો તો બની શકે કે તમને ફાયદો ઓછો થાય અને નુકસાન વધારે થઈ શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ભારતીય સંસ્કૃતિમાં કંઈ પણ બનાવીએ તો એના માટે લીમડો ખૂબ જરૂરી છે. આપણા ફ્રીજમાં, આપણા રસોડામાં લીમડાનો ઉપયોગ વગર આપણે આગળ નથી વધતા. પછી દાળ હોય, શાક હોય કે પછી કઢી, આપણને તો લીમડાનો વઘાર જોઈએ જ, કારણ કે લીમડાના વઘાર બાદમાં એક અલગ જ સ્વાદ અનુભવાય છે અને એ સ્વાદ દરેકને ગમતો પણ હોય છે. હવે આપણે અહીંયા તો જો લીમડો કદાચ ન પણ હોય તો આપણે આડોશ પડોશમાંથી તો માંગીને પણ લઈ આવીએ છીએ. ઘણા બધા લોકો આ લીમડાનો ઉપયોગ વધારે કરે છે અને પોતાના ઘરમાં જ ઉગાડવાનું પસંદ કરશે. હવે જો તમારા ઘરની અંદર પણ લીમડો ઉગાડ્યો છે અથવા તમે પોતાના ઘરમાં લીમડો ઉગાડવાનો વિચારી રહ્યા છો તો આજના આ સમાચાર તમારા માટે છે. મિત્રો, જો તમે ઘરમાં લીમડો ઉગાડ્યો છે અથવા લીમડો ઉગાડવાનું વિચારો છો તો બની શકે કે તમને ફાયદો ઓછો થાય અને નુકસાન વધારે થઈ શકાય. તો એવું કઈ રીતે કે ઘરે મીઠો લીમડો ઉગાડીએ તો આપણને નુકસાન થઈ શકે કે ફાયદા, આ કઈ રીતે ખબર પડશે? તો મીઠો લીમડો ઉગાડ્યા પછી અથવા ઉગાડવા પહેલા તેના ફાયદા સાથે નુકસાનને જાણવા જરૂરી છે. મિત્રો, મીઠા લીમડા ઉપર કીડા અને બીમારીઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે અને સ્વસ્થ રાખવા માટે તમારે નિયમિત એની ધ્યાન અને એની સંભાળ લેવી જરૂરી બનશે. મીઠા લીમડાનો છોડ તમામ જળવાયુ પરિસ્થિતિમાં ઉગી નથી શકતો, એટલે જો તમારે એને સારી રીતે ઉગાડવો હોય અથવા તો એવું કહી શકાય કે લીમડાના ઉચિત વિકાસ સુનિશ્ચિત કરવા માટે તમારે વિશેષ ધ્યાન અને વિશેષ કાળજીની જરૂર પડશે. મિત્રો, મીઠા લીમડાનો છોડ જ્યારે તમે ઉગાડો તો એ ઘણો મોટો થઈ શકે. આનાથી તમે જ્યારે એને ઉગાડો છો ત્યારે તમે એને ક્યાં ઉગાડી રહ્યા છો તે પણ તમારે ધ્યાન લેવું પડશે. પર્યાપ્ત સ્થળની આવશ્યકતા હોવી ખૂબ જરૂરી છે, જેથી તે નાના ઘરેલું બગીચા માટે સંભવ નથી. મીઠા લીમડાનો છોડ સ્વસ્થ અને ઉત્પાદક બનાવી રાખવા માટે તેની તમારે નિયમિત કાપણી અને કાળજી કરવી પણ ખૂબ જરૂરી છે, જે વધારે સમય લઈ શકશે. હવે દરેક વ્યક્તિ પોતાના ભોજનમાં મીઠા લીમડાનો ઉપયોગ નથી કરતા. આથી જો તેને ઉગાડવું હોય તો દરેક લોકો માટે વ્યવહારિક નથી, કારણ કે અમુક લોકો કે જે પોતાના ભોજનમાં તેને નથી ગણતા. હવે આ મીઠી લીમડી આખું વર્ષ નથી મળતું, જેને કારણે રસોઈમાં જો તમે ઉપયોગ કરો તો આના પાનમાં પણ કમી થઈ શકે. એવા પણ લોકો છે જેમને આ મીઠા લીમડાના પાનથી એલર્જી થઈ શકે. આથી જ્યારે તમે એને ઘરે ઉગાડવા ઈચ્છતા હો તો તમારે આવી સાવધાની પણ રાખવી પડશે, કારણ કે તમારા ઘરની અંદર રહેલી વ્યક્તિઓને આનાથી એલર્જી છે કે નહીં તે પણ તમારે કાળજી રાખવી પડશે. તો મિત્રો, જો તમે પણ મીઠો લીમડો ઘરમાં ઉગાડવા ઈચ્છતા હો તો તમારે આટલી બાબતોની કાળજી તો રાખવી જ પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.